मैं सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। એ બાઈ મમ્મી તમને તો હું આખા ઘરમાં ગોતી આવી. હારું લે તું આવી તો ખરી. હવે મને એમ થાતું તું મને જરીએ મજા નહીં આવતી, એકલી એકલી થઈ ગઈ હું. એ બાઈ હું આવું ને એવું થાય મમ્મી. હે સુંદરી, મારે તને છે ને કાલે જ પૂછવું હતું પણ ભૂલી ગઈ લે. શું પૂછવું હતું? હું તને એમ કીધી હતી કાલ તું ગોગડી ને ભૂતડી ને ગયા તા ને ઓલા શું નામ છે? હોએ જલપાબેન. હા તો એ જલપાબેન ને ઘરે કઈ વાત આવી હતી કેમ ઈ આયા હે? ના રે ના મમ્મી એવી કઈ વાત તો નથી આવી હો. હારું લે તો ડબુડા વાળું તો લઈ આવી તે ઝાડ તો થઈ ગયા. મમ્મી આપણે કેટલું ગોત્યું તોય ના મળ્યો. પછી મને એમ કે ડબુડા વાળું લઈ લઈ. ના મળે તો શું કરે? હા ઈ તો ઈ જ થાય. જલપાબેન ને ઈ બે જાય હે કો અહીંયા રેવા. હોએ ઈ બે જાય હે રેવા. હજી હારી લાગવગ નહીં થઈ ને એટલે નહીં બોલ્યા હોય નકર બોલત. હોએ ભૂતડી ને ગોગડી તો હરખી વાતું કરતા હતા. તારે કરાય ને વાતું. મમ્મી હજી તો મને ઈ જ નહીં ખબર પડતી કે હું વાતું કરવાની. ધીરે ધીરે આવડી જાય તો. આ ભૂતડી ને ગોગડી તો ઈ કીધું તા કે તારી ને જલપાબેન ની શકલ આવે હે. હે તારા જેવી શકલ હે? હોએ ઈ કીધું તા. તો મારે જોવા જવા પડશે. એની ભેહ વિયાવાની હે ને હમણાં. ઈ કીધું તા. હોએ કીધું તા કે હવે 15 દી કાઢશે ને વિયાશે વાહે તો. હારું લ્યો તો કઈ. ક્યારેક નવરી હોય ને તો તારે આડી જવાનું અહીંયા ને ઘરે ભૂતડી ને ગોગડી ને લઈને. બેક વાતું કરવાની. એ હા મમ્મી હું છે ને જરીક નાખી આવું. એ આ નાતા આવો. હું એ જરીક બારે આંટો મારતી આવું કઈ જલપાબેન ના સમાચાર હોય ને તો લેતી આવું. એ હા પેલા હું આલી જાઉં ને પછી ભીડાવી નાખજે. એ હા मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे, मेरे जन्मों के पाप सारे मिट जाएंगे, राम आएंगे. લગ્નની સીઝન આવે હે રી કા. એ બાઈ હજી તો હમણાં જ ગઈ તી ને વરે આવ્યો. હારું ને લગ્નની મોજ માણવા મળે ને. એ મુઈ શું હારું કે આ ઉનાળામાં તો ગરમી એવી હોય કે થાકી જાય ને. લૂ કેવી હોય છે. ઈ તો શું થાય કયો? તમે અંબાજી સત્કમ જાતા હતા? કાંઈ નહીં જો મેં કીધું અંબાજી દૂધ હોય ને તો લેતી આવું. અને મેં કીધું આઈસ્ક્રીમ મળે ને તો એ લેતી આવું એટલે વાંખર બપોરને ન જવું પડે. ઠીક આઈસ્ક્રીમ લેવા જાવ હરિયા હે. પેલી આ બાજુ કેવી કરી આઈસ્ક્રીમ જડે? હું તો ઓ બાજુ હીડ લઉં છું. આ બાજુ મસ્ત મળે હો રજવાડી કુલ્ફી. તમે લ્યો ને એકવાર તો દર વખતે પછી ઈ જ માંગો. હે એવી મસ્ત મળે હે ક્યારેક હું લેતી આવીશ લે. એ સીતારામ. એ સીતારામ સીતારામ. હવે તમે સત્કમ આલ્યો. કઈ નહીં મેં તો જોયું કે લે બાઈઓ ભેગી થઈ જત મેં કીધું લે હું જાઉં. ઠીક હારું લ્યો તો આયા તો ખરા. પાછું શું આજ કઈ કમે નતું. આજ નીરત હતી. હો મુઈ હાવ નીરત હો. કાલ તો મુઈ સત્સંગમાં નથી આવી તે. પેલી કાલ તો છે ને અમે જાર કર્યા હતા ને તે અમાર થઈ ગયું તું મોડું. ઠીક મોડું થઈ ગયું તું એ જાર કર્યા. હવે એમ આઈ તમને જાર બાકી હતા ને તો એ કર્યા. હારું લ્યો. હે મુઈ રીટાબેન તમને કઈ ખબર પડી ઓલા જલપાબેન નું? હવે એટલું તો ખબર પડી કે નામ જલપાબેન છે પણ કઈ ખબર નહીં હો કેમ આયા. ભૂતડી ને ગોગડી તો હરખી વાતો કરે હે નહીં? હવે વાતો તો કરે હો થોડી ઘણી લાગતી વરગતી થાય એટલે ખબર પડે ને કે કેમ આયા. ના ના ઈ તો તેરે જ ખબર પડે ને એમને એમ તો એ ન કે ને. હા ઈ તો એમ જ હોય ને. બાકી છે વાતોળો હે ઈ તો અમાર સુંદરીએ કીધી હતી વડી વાતો કરતા હતા. હવે ઘીનો ભાવ વધારાની કી વાતો કરતા હતા લે. હવે પેલો રહેતો તો ત્યાં નહીં કે બહુ ભાવ હતા હું જ એક સસ્તું વેચતી. પોત વખાણે ઘણી કરતા લાગે. ઈ તો હવે ખબર પડશે. જલપાબેન કા એન ઘરના શું કરે એલી? ભૂતડી કીધી હતી કે દુકાન નાખવાના છે. કેવી દુકાન? ખાવાનાની? ઓય ખાવાનાની જ ને. હારું લ્યો કઈ લેવા આવશું નાખો. ઓય નાખે જ છે હવે. મેં કીધું કે લે બધા એવું ભહે ને તો જાઉં. મેં કીધું રીટાબેન ને ખબર હશે કાંક. ના રે ના મને ભૂતડી પાસે ખબર મળી ને એટલી જ ખબર છે. ઈ તો વાન સુંદરીને ખબર હોય ને. હો ઈ જ ને. ધીરે ધીરે ખબર પડશે અહીંયા શું વાંધો હતો. નક્કી હાહુ નો જશે હો. ઈ જોય ને મુઈ અત્યારે તો બીજું શું હોય. શું મુઈ હાહુ હશે ફાટલ. અત્યારની છોકરીઓ રહેશે બચારીએ કેટલું સહન કર્યું હશે. તેરે મુઈ હાલો તો હવે રીટાબેન ભલે હો હું જાઉં. એ હા ભલે હો સીતારામ. એ આ સીતારામ હો. એ મુઈ ગોગડી આ કાજલબેન આજે આવે ને તો મજા આવી જાય હો. એમાં એમ કે કેમ આયા હે અહીંયા રેવા તો એનાથી ઘણી મજા આવે નહીં? એ મુઈ તો વડી હો. એ શું કર્યું? હારું લે તો અંજલિ આવી કક નવીનમાં વાતો લઈ આવીશ લે બેહ બે. કેવી વાતો વરી? એ મુઈ આ જલપાબેન બાજુમાં નવા આયા ને
ઓએ યાએ તો શું ઈ કેમ આયા તને કઈ ખબર પડી? ના રે ના મુઈ મન શું ખબર હોય. અમે તો રાહ જોતા તો કાજલપાબેન આવીને એમ કે ને કે ઈ કેમ આયા તો મજા આવી જાય નહીં. ઈ તો મુઈ થોડીક લાગતી વરગતી થાશે ને એટલે કેસે એ મુઈ અત્યાર તો જ્યાં જોઈને તે છૂટા છેડા જ થાય નહીં. હોવે મુઈ અત્યાર તો એ બહુ હાલ્યું હે હો. કોણ જાણે અત્યારની પરજા આવી છે કે પેલોની પરજા. જો અત્યારે છોકરીઓને જોઈ આઈફાઈ હોય નહીં એટલે આવે પાછા. આપણા ગામમાં ઓલી હતી તે એને તો મુઈ શું કર્યું ખબર હે? એને છે ને એક મોંઘો આવ્યો કો તેને ખબર પડી ને કે પૈસા નહીં ના પાડી દીધી. તો ના પાડી દીધી શું ઈ તો પાડી શકે ને. મુઈ એની કંકોત્રીએ સપાઈ ગીતી. હે એવી ફાટલ હે. તેરે મુઈ શું કરવાનું? મુઈ અત્યારે તો અમુક હાહું એવી ફાટલ છે હો. મારે એક છે ને દૂરના સંબંધીમાં બેન થાય છે ને એની હાહુ કેવી ફાટલ ખબર હે? કેવી ફાટલ હે? એ મુઈ વડી ફાટલ હો. પોતે ને પોતાની છોકરીઓ હોય ને ક્યાંય ફરવા જશે, આ ખાવાનું લેશે, તે લેશે, અને મારી બેન કીશે ને તો ના પાડી દેશે કઈ નથી પૈસા. એવી તે વળી કેવી હાહુ? એ મુઈ પછી એવા મહિની હાલત શું થાય? તેરે વાત જી છે ને એમાં શું મુઈ ભૂતડી આવું મો બગાડે હેરી જતો વકરે હેરી. એલી હું તો આવું હાંભળું મને ખાર આવે વડો. એટલું જ નહીં કઈ મુઈ એને કઈ જોતું હોય ને તો એમ કહેશે હો કે મૂકું હેન પોતાની છોકરીઓ કેટલા વાપરી આવે અને આખું ઘર કઈ ન કરે, બોલ બેઠા બેઠા ખાય, બીજું કઈ નહીં. ખાલી ખાય કઈ કામે ન કરે. મારી બેન પાસે બધું કામ કરાવે, પોતે અડે નહીં હો. અને એ મુઈ જાડી તો કઈ થઈ હે ને વાત ન પૂછ એવી જાડી થઈ. કઈ કામ ન કરે પછી એવા જ જાડો થાય ને. એ મુયા હાહુ બહુના ડખા સાંભળીને તો મને છે ને બહુ દુઃખ થાય હો. અને ખાર તો એવો આવે ને બાઈ મેં ભોગવ્યું છે મને ખબર હે. મારે એમાં જતા તો હવે સુધર્યા હારું મુઈ તો એ તારે સુધર્યા તો ખરો. એમાં છે ને જે છોકરો એ માકોર થઈ જાય ને તો માને એવું બર આવે ને. તો તારી બેનને એનો સાથ મળતો કે ન મળતો? ના રે ના એ સાથ ન જડતો. એ એની માકોર ને હજે આવે ને તો રોજ એની માં રાવ ખાય બોલ. હોય શું ને બનાવી શું નાખે, કોઈ દી હક ન કરવા દીધો. એ બાઈ કેવા મોણા હોતો હશે હે? એલિયાને ઈ તો શું મારી બેનને ન દે ને તો કઈ નહીં પણ એની છોકરીને કઈ ન લઈ દેવો. હે ભગવાન. અને લગ્ન પેલા તો એવા ફોન કરતી ને લગ્ન પછી તો એક ફોન ન કરતી. એમાં શું ખબર હે? જો લગ્ન પેલા એને એમ કે હું કહીશ ને એમ કરશે પણ આણે કીધું સાચું તે લાગ્યું વાહમાં બચારીને. એવો તો ઈ જ લાગનો હોય. અને એને છોકરીઓ એટલી બધી એવા કુલા વધાર્યા ને. એ મુઈ કોક તો કામ કરાય ને કે હારે જઈને શું કરશો? એલી એક તો નનકી હતી ને એને તો બોલ ફટો મારતો ના આવડ્યો. અને કઈ કે ને તો એવે રોવે ને. એવા શું કામ ના વરી? કોણ છે અને એલિયા? એ રે મુઈ મારે દૂરના સંબંધી. હાટે કર્યું તું મુઈ. હાટા વાળાને તો ઈ ત્રાસ હાલે છે. એમાં વરી માં દીકરી હંપી જાતો હશે ને. એ મુઈ વડો લે ત્રાસ છે અહીંયાનો તો. વાહેલી તારી બેન બોલે એવી હતી કે નથી બોલતી? મારી બેન તો દીતી તતડાટ જવાબ એટલે તો થયું આવું. એવું થવાય એલી તતડાટ જવાબ દઈ દી ને એવું. તેરે નકર તો આ ફૂલીને ખાઈ જાય. એ સીતારામ. એ સીતારામ સીતારામ આવો આવો. તમે તો રોજ આટાણે બેસતા લાગો. હોય અમે તો રોજ ઘડીક બેહીએ હો. તમે સતકમ જાઓ હોરે? કઈ નહીં જો હું તો જાતી હતી આમ બાજુ આંટો મારવા. હવે તો ભેહું આવવાનું ટણું થયું ને આવતી જશે. ના રે ના હજી આડવા નહીં મૂકતો નહીં. ના રે ના મુઈ આડવા હજી મૂકીએ નહીં. અને મને તો ખબર નથી કે અહીંયા આડવા મૂકે માણા. ના રે ના ઈ તો બધા ગામમાં મૂકતો જ હોય ને. ઈ તો શું ખબર લે. મારે તમને પૂછવું જ તું કે ભેહું આડવા કે ઢોરા આડવા મૂકે કે ન મૂકે અહીંયા. ના રે ના જલપાબેન આડવા છે ને મૂકે જ છે. તમારે સવારમાં હે ને 8 વાગે પોણા 8 વાગે અહીંયા મૂકી આવવાનું અને પછી અહીંયા ગુવાતી બેઠો હોય ને એને એકવારનું કી આવવાનું એટલે તમારી ભેહી રોડ લઈ જાય. હારું લ્યો તમે થકી ગયા મને કીધું તો ખરું. નકર તમે તો આડવા ન મૂકો તોય તમારી ભેહું તો હકી જ છે. મુર્ગા આડવા મૂકશો ને તે તો કાંઈ નહીં ખાવા મળે. હે એવું હે? તેરે એવું જ છે ને. તમે તો એમાંય સારું કારેંગો ખવડાવો. અહીંયા અમને નહીં ખાવા જડતા. ઈ તો ઉનાળામાં ખવડાવવા પડે એવી કોઠો ટાઢો થાય ને. ના રે ના ઈ તો સારું જ નહીં. હે જલપાબેન તમે ક્યાંના રહેવાસી હો? અમે તો કીડિયાનગરના રહેવાસી હઈ હો. હે તો નજીક લ્યો. કાજલબેન તમને ખોટો ન લાગે તો એક વાત પૂછું? હા પૂછો ને ભૂતળી બેન.
તમે અહીંયા કેમ રેવા? અહીંયા તમારે કઈ હાહુની પ્રોબ્લેમ હતી, ડખો હતો? હવે તમે પૂછો હો ને તો તમને કહી દઉં કે હું અમાર છે ને હાહુનો ડખો હતો. ઈ તો છે ને હું કહેતી જ હતી હો કે એને છે ને હાહુનો ડખો જ હશે. હો હું અત્યારે શું હોય બીજું કે વાંધો નહીં તો તાર નીરતે કીજો હું ડખો હતો. અત્યારે તો જ્યાં જાવ ત્યાં ઈ જ છે. સારું લે તો હવે હું જાઉં હો. ભલે હો સીતારામ. એ હા સીતારામ હો.